પહેલા મેં તમને કીધું પ્રમાણે કે બેઝિક થી સ્ટાર્ટ કરીએ ઓકે અને આગળ જતા જઈએ. પહેલા તો માન લો કે તમને કોઈ પૂછે કે ડિફેન્સ શબ્દ જે છે ઓકે આ તમારે એક્ઝામમાં લખવાનું નથી ઓકે ખાલી આપણી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે ઓકે. આનો મતલબ શું થાય? આપણે આના માટે થઈને બે શબ્દો ગુજરાતીમાં યુઝ કરીએ, આઈધર રક્ષા શબ્દ યુઝ કરીએ છીએ, આઈધર સંરક્ષણ શબ્દ યુઝ કરીએ છીએ. તો રક્ષા શબ્દ યુઝ કરીએ અથવા સંરક્ષણ શબ્દ યુઝ કરીએ ઓકે. આ શું કહેવા માંગે છે? તો શબ્દ મેઇન ફોકસ કોના ઉપર કરે છે? ઓકે, બચાવ પ્રવૃત્તિ પર ફોકસ કરે છે ઓકે, રક્ષણ પર ફોકસ કરે છે. આના પર્સપેક્ટિવથી તમે જો એક દેશના પર્સપેક્ટિવથી જોવા જાઓ ઓકે તો દેશને શેનાથી રક્ષણ કરવાનું હોય છે? તો દેશને શેનાથી ખતરો હોય છે કે જેનાથી રક્ષણની રિક્વાયરમેન્ટ પડે? ખતરો શેનાથી હોય છે? સમજો કે સોવરેનિટી ઉપર ખતરો હોય છે, પણ શેનાથી ખતરો હોય છે? તો બે પ્રકારના મેઇનલી ખતરા હોઈ શકે. એક આંતરિક ખતરો હોઈ શકે, એક બાહ્ય ખતરો હોઈ શકે ઓકે. બાહ્ય ખતરાઓમાં તો સિમ્પલ છે કે કોઈ પણ દેશ શું કરી શકે? આપણા ઉપર આક્રમણ કરી શકે, એનાથી રક્ષણ કરવાનું છે. આપણો વિસ્તાર પડાવવાનો પ્રયત્ન કરી શકે, ત્યાંથી ઘૂસણખોરી કરી શકે ઓકે, સ્મગલિંગ છે, ટ્રાફિકિંગ છે, આ પ્રકારની એક્ટિવિટી કરી શકે. સમજાયું તમને? રિસોર્સિસની ચોરી કરી શકે. આ બધી એક્ટિવિટી બહારની પ્રવૃત્તિઓમાંથી આવશે. આંતરિક પ્રવૃત્તિઓ કઈ છે કે જેનાથી રક્ષણ કરવાની રિક્વાયરમેન્ટ છે? તો જેમ કે આંતરિક વિદ્રોહ છે ઓકે, આતંકવાદ છે, એ બી બાહ્ય પ્રવૃત્તિઓમાં પણ આવશે અને સાથે સાથે આંતરિક પ્રવૃત્તિઓમાં બી આવશે. કેમ કે આંતરિક પ્રવૃત્તિમાં તમે જો દિલ્હી અંતર બ્લાસ્ટ જોઈ લો અત્યારે તો ત્યાં બી તમને આતંકવાદ જોવા મળશે. આ વખતે તમને ખ્યાલ છે વ્હાઇટ કોલર ટેરરિઝમ છે ઓકે, એ શબ્દ બહુ ફેમસ થયો હતો. તો શા માટે વ્હાઇટ કોલર ટેરરિઝમ? હા, કેમ કે કોણ આની અંદર એક્ટિવ ઓકે જે ઇન્વોલ્વ હતા એ લોકો કોણ હતા? બધા પ્રોફેશનલ હતા, કોઈ ડોક્ટર નહીં હતા, જેના ઉપર કોઈ શક બી ના કરે. ક્લિયર? તમે હશો ને, તમે નથી ડોક્ટર ઓકે, લાગશે કે હું છું પણ તમે નથી એમ. ક્લિયર? પણ આપણે બીજા કોઈને સાથે કંઈ લેવા દેવા હોતા નથી ઓકે. આપણે મનમાં ધારી લઈએ કે ડોક્ટર તો ડોક્ટર આપણે એમ, બસ એ જ વસ્તુ એમ. એટલે તમને મનમાં હોય કે રાખવું છે તો રાખવાનું, ભલે કોઈ એનું ના પાડે, ડોક્ટર જ છે ઓકે. જેમ કે ભાઈ આઈપીએસ છે ઓકે, કેદારભાઈ છે ઓકે, આઈએસ છે, મનમાં ધારેલું જ છે એમણે. ચલો હસી મજાક સાઈડમાં રાખીએ. કહેવાનો મતલબ શું છે કે વ્હાઇટ કોલર ટેરરિઝમ આ વખતે ફેમસ હતું, તો એનાથી બી રક્ષણ કરવાનું છે. નક્સલિઝમ વાળી આપણે વાત કરી ઓકે, માઓઇઝમ છે ઓકે, લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ છે. આ શબ્દ તમે સાંભળેલા છે? નક્સલિઝમ, માઓઇઝમ, લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ, શું અર્થ થાય છે એનો? શું કહેવા શું માંગે છે? ડિફરન્સ શું છે શબ્દો વચ્ચે? નક્સલિઝમનો મિનિંગ શું થાય છે? માઓઇઝમનો મિનિંગ શું થાય છે? લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમનો મિનિંગ શું થાય છે? એલટીઈ જેને બોલીએ આપણે, બોલો. બીજું કઈ? સંપત્તિને નુકસાન કરે. જો આ બધી વસ્તુનો તમે ઉદ્ભવ જોવા જશો ને ઓકે તો તમને કાર્લ માર્ક્સ જે છે ઓકે એની સાયકોલોજીમાં જોવા મળશે, એની ફિલોસોફીમાં જોવા મળશે. કાર્લ માર્ક્સનું કહેવું એવું હતું કે જે પણ સત્તા છે ઓકે એ કોના હાથમાં હોવી જોઈએ? જે ગરીબ છે ઓકે, જે વર્કર છે, જે લેબર છે એના હાથમાં હોવી જોઈએ. લેબર એટલે અહીંયા ખેડૂતની બી વાત આવી ગઈ, મજદૂરની બી વાત આવી ગઈ, એના હાથમાં સત્તા હોવી જોઈએ ઓકે. કેમ કે વેલફેરની જેને રિક્વાયરમેન્ટ છે એ કોણ છે? ગરીબ જ છે કે જેને વેલફેરની રિક્વાયરમેન્ટ છે. અમીરને તો વેલફેરની કોઈ રિક્વાયરમેન્ટ નથી, કલ્યાણની કોઈ રિક્વાયરમેન્ટ નથી. સમજાવ? તો એની પાસે સત્તા હોવી જોઈએ. અને એના જ ઉપર શું થઈ? આખી બોલ્શેવિક ક્રાંતિ થઈ 1917માં, 1917ની અંદર. એ 1917 વાળી જે ક્રાંતિ હતી એને કારણે શું થઈ હતી? યુએસએસઆરની સ્થાપના થઈ હતી. એટલે યુએસએસઆર તમે જોવો તો હાલમાં થોડુંક સુધર્યું, બાકી પહેલા શું હતું? આખું સમાજવાદ તરફ વધારે ઝૂકેલું હતું. સોશિયલિઝમ જે છે ઓકે એ કોના પર ફોકસ કરે છે? કે એ ફોકસ કરે છે સામાન્ય લોકો ઉપર.
કે સમાજવાદમાં ફોકસ શું કરે છે કે ભાઈ સામાન્ય લોકોને વધારે જરૂરિયાત છે બધી વસ્તુની, તો સરકાર શું હશે એની અંદર નિયંત્રકની ભૂમિકામાં હશે, ને સરકાર મેઇનલી જે કામ કરશે જે મજદૂર છે સામાન્ય લોકો છે એના વેલફેર માટે કરશે. આ જ વિચાર જે છે અથવા તો આ જ વિચારને લઈને આગળ વધે છે માઓ ઝેડોંગ. માઓ ઝેડોંગ જ્યારે સત્તામાં આવે છે 1950ની આસપાસ, ત્યારે શું કરે છે, ઓકે, એ શું કરે છે, જે પાર્ટીને કોમ્યુનિસ્ટ પાર્ટી જે હોય છે ઓકે એને ઉખાડીને ફેંકી દે છે, અને એ શું કરે છે, લિબલ ઓકે પીપલ લિબરેશન આર્મી અથવા તો લેબર આર્મી કરીને જે છે ઓકે એની સ્થાપના કરે છે. તો ઓકે એક પ્રકારે મજદૂર સંઘ આપણે જેને કહી શકીએ સાદી ગુજરાતીમાં, એ પ્રકારના સંઘની સ્થાપના કરે છે, અને એ શું કરે છે, અલ્ટિમેટલીમાં એ વસ્તુમાં બિલીવ કરે છે. પણ એમનું જે સોશિયાલિઝમ જે છે ઓકે એમનું જે સમાજવાદ છે એ એક્સ્ટ્રીમ સમાજવાદ છે, કે જેના માટે આપણે બીજો શબ્દ યુઝ કરતા હોઈએ છીએ સામ્યવાદ. ઓકે, તો એમનો સમાજવાદ તો ખરો જ, પણ એ એક્સ્ટ્રીમ લેવલનો, મતલબ કે સરકાર નિયંત્રકની ભૂમિકામાં છે પણ બહુ હાઈ લેવલ સુધી નિયંત્રકની ભૂમિકામાં છે, એક્સ્ટ્રીમ લેવલ સુધી નિયંત્રકની ભૂમિકામાં છે. ઓકે, તો ત્યાં પછી સમાજવાદ નથી રહેતો, ત્યાં શું આવી જાય છે, પછી સામ્યવાદ આવી જાય છે. સમાજવાદ અને સામ્યવાદ વચ્ચે આમ જોવા જાવ તો લેવલનો ડિફરન્સ છે કે કયા લેવલનું તમે સમાજવાદ ફોલો કરી રહ્યા છો. રેડી? નોર્મલ સમાજવાદ છે કે સરકાર નિયંત્રકની ભૂમિકામાં છે, પ્રાઇવેટ કંપનીઓ બી પોતાની રીતે બિઝનેસ કરી શકે છે, લોકો પોતાની રીતે સ્વતંત્ર છે, ઓકે, જોબ કરવા માટે જે બી વસ્તુ કરવી છે એના માટે સારી એવી સેલરી મળી રહે, દેટ્સ સમાજવાદ. પણ સમાજવાદ જે છે કે એક્સ્ટ્રીમ લેવલ પર પહોંચી જાય, મતલબ કે પ્રાઇવેટ હોય કે સરકારી હોય દરેક કંપનીઓ સરકારના કંટ્રોલમાં છે, લોકોને ફોર્સફુલી કામ કરાવવામાં આવે છે. રેડી? જે વેજીસ છે, મિનિમમ વેજીસ એ બી બહુ ઓછા છે, તો દેટ્સ કોલ્ડ સામ્યવાદ. રેડી? હવે એની અંદર થાય છે શું કે માઓ ઝેડોંગે જે કર્યું કે એને શું કર્યું, જે તે સરકાર હતી એના વિરુદ્ધમાં બહુ મોટો બળવો કર્યો, ઓકે, અને અલ્ટિમેટલીમાં સરકારને ઉખાડી ફેંકી. હવે એના જ વિચારોથી પ્રેરિત થઈને શું થાય છે, ઓકે, 1967માં આપણું જે બંગાળ છે ઓકે એ બંગાળમાં જે ઉપરનો ભાગ છે, ઓકે, કયો ભાગ છે બંગાળનો ઉપરનો? ચા બહુ ફેમસ છે, દાર્જિલિંગ. ઓકે, તો એની બાજુમાં જ એક ગામ છે નક્સલબારી કરીને. આ નક્સલબારી જે ગામ છે ઓકે એમાં શું થાય છે, આ જ પ્રકારનો કે આ જ વિચારોના આધારે ઉગ્ર બળવો થાય છે સરકારના વિરુદ્ધમાં. અહીંયા બી શું છે કે ભાઈ જે પણ પુઅર લોકો છે, આદિવાસી જે છે, લેબર કે મજદૂરો જે છે, એ શું છે, સરકારની અમુક નીતિઓથી નાખુશ છે. ઓકે, સરકાર એમના માટે કશું નથી કરી રહી, એ બાબતોથી એ નાખુશ છે, એની નીતિઓથી નાખુશ છે, એટલા માટે તેને શું કરે છે, સરકારના વિરુદ્ધમાં ઓકે કંઈક એક્ટિવિટી કરે છે, પણ જે કેવી હોય છે ઓકે એ થોડી હિંસક અથવા તો વધારે પડતી કેવી હોય છે, એગ્રેસિવ એક્ટિવિટી હોય છે. અહીંયા ખાલી આંદોલનની વાત નથી થઈ રહી, કે અહીંયા ખાલી નારા લગાવવાની કે વિરોધની વાત નથી થઈ રહી, અહીંયા શું થાય છે, કંઈક એક્શન લેવાની વાત થાય છે, અને એક્શન મોટાભાગે શું હોય છે, વાયલન્સ સાથે કનેક્ટેડ હોય છે. રેડી? તો વાયલન્સ સાથે જોડાયેલી છે. તો એ જ્યારે થાય છે ઓકે તો એને બોલીએ છીએ આપણે માઓઇઝમ, અથવા તો કારણ કે હવે આ નક્સલબારી વિલેજમાં થયું હતું એટલે એના માટે નવું નામ શું આપી દીધું આપણે, નક્સલિઝમ આપી દીધું. ઓકે, તો આપણે જે નક્સલવાદ બોલીએ કે નક્સલિઝમ બોલીએ ઓકે એનો ઉદ્ભવ ક્યાંથી થયેલો છે, આ નક્સલબારી વિલેજમાંથી ઉદ્ભવ થયેલો છે, પણ એની પાછળ જે વિચાર છે એ કયો છે, એ માઓ ઝેડોંગનો છે. ઓકે, સમજાયું તમને? અને એ બી લોકો એ જ ઈચ્છે છે કે સત્તા કોના હાથમાં હોવી જોઈએ, અમારા હાથમાં, અથવા તો મજદૂર લોકોના હાથમાં હોવી જોઈએ. એનાથી થોડું ઓછું, ઓકે, નો ડાઉટ એ બી એક્સ્ટ્રીમ જ હોય છે, પણ થોડું ઓછું હોય છે, એ કોનું હોય છે, એ હોય છે એલટીઈનું, લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ. ઓકે, લેફ્ટ વિંગ અને રાઇટ વિંગમાં ડિફરન્સ શું છે, તો તમે થોડો ઘણો સમાજવાદ, સામ્યવાદ, સમાજવાદ અને મૂડીવાદને લઈ શકો છો. રાઇટ વિંગ જે છે ઓકે એ થોડી મૂડીવાદ સાથે જોડાયેલી છે, જેમાં ઉદ્યોગોને મોટા કરવાની વાત કરે છે, ઓકે, ટેકનોલોજીનું ડેવલપમેન્ટ એ બધી વસ્તુની વાત કરે છે. જ્યારે લેફ્ટ વિંગ જે છે ઓકે જેને આપણે ડાબેરી પક્ષ બી કહેતા હોય કે ડાબેરીવાદી કહેતા હોય, ઓકે, આ શું છે, આ જોડાયેલા છે સાદી ભાષામાં સમાજવાદ તરફ, જે લોકોની વાત કરે છે, લોકોના કલ્યાણની વાત કરે છે, ઓકે, જેમાં ગરીબો માટે યોજનાઓ આ બધી વસ્તુ પર સાથે જોડાય. પણ આમાં જ્યારે એક્સ્ટ્રીમિઝમ આવી જાય છે, ઓકે, મતલબ કે નો ડાઉટ લેફ્ટ વિંગ હોવું એ કોઈ પ્રોબ્લેમ નથી, ઓકે, પણ એલટીઈ જ્યારે જોડાઈ જાય છે, લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ જ્યારે જોડાઈ જાય છે, ઓકે, તો એને શું કહેવામાં આવે છે, ઓકે, એને આપણે એલટીઈ બોલીએ છીએ, ને પછી એ શું થઈ જાય છે, અલ્ટિમેટલીમાં એ ખરાબ થઈ જાય કે દેશ માટે થઈને, એ નુકસાનકારક છે, કેમ કે એમાં શું આવશે, ફરીથી પાછું વાયોલન્સ તરફ આગળ જવામાં આવશે. અને એ બધા વચ્ચે આમ જોવા જઈએ તો થીન લાઈન ડિફરન્સ છે, નક્સલિઝમ, લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ, એમાં કોઈ ડિફરન્સ છે નહીં, ઓકે, માઓઇઝમ ને બધા વચ્ચે. તો બધા શું છે, ઓલમોસ્ટ સરખા જ છે. ખાલી સાદી ભાષામાં મૂળ ઓકે જે સાર કહેવા જાય તો શું થાય છે,
કે સરકારની નીતિઓથી શું છે, ઓકે, એ લોકો નાખુશ છે અને એના માટે તેને સરકારનો વિરોધ કરી રહ્યા છે. પણ વિરોધ કેવો છે? આ ઉગ્ર વિરોધ છે અને હિંસક વિરોધ છે. ઓકે, વાયોલન્સ સાથેનો વિરોધ છે, કે જેની અંદર નોર્મલ જે છે એક્ટિવિટીમાં શું આવે, તો સરકારી સેવાઓને ઠપ કરવી, સરકારી જે પણ બાંધકામ છે એને તોડવા, એ બધી વસ્તુઓ આવે છે. કેમાં? LTEમાં, લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમમાં. પણ નક્સલિઝમ જે છે, ઓકે, એનાથી બી આગળ જાય છે ને શું કરે છે? હથિયારો ઉપાડે છે ને એમાં આર્મી સામે લડવું, આર્મી પર અટેક કરવા, બોમ્બારી કરવી, આ સુધી પહોંચી જવામાં આવે છે. સમજાયું? તો એ વધારે વાત કરે છે, વધારે વાયોલન્સની વાત કરે છે. તો આ બી શું છે? એક ઇન્ટરનલ ઇસ્યુ છે આપણે. તો એની સામે લડવા માટે સરકારને શું ડિફેન્સ ટેકનોલોજીની રિક્વાયરમેન્ટ છે. તો ઓકે, તો એ બી એક છે ઇન્ટરનલ ઇસ્યુ. એના સિવાય તો કે ભાઈ ઘણા બધા શું છે, ક્રાઉડ્સ જે છે, ઓકે, એ ભેગા થઈને જેને આપણે, ઓકે ભાઈ, બળવો કહી શકીએ, અથવા તો સાદી ભાષામાં જેને આપણે, જે વચ્ચે તમને ખ્યાલ હોય તો બહુ થયું હતું, શું કે સારું નામ હતું એના માટે, એક ક્રાઉડ ભેગું મળીને કોઈને મારે અથવા તો મારી નાખે, શું હતું? મોબ લિન્ચિંગ. જો તો મોબ લિન્ચિંગ જે છે, ઓકે, એ બી એક ઇસ્યુ છે. સમજાયું? પછી ઓકે, અંદર ને અંદર થતા જે ઇલીગલ ટ્રાફિકિંગ હોય છે, ઓકે, ડ્રગ્સ કે દારૂ કે આ બધી વસ્તુઓ, તો એ બી શું એક ઇસ્યુ છે. તો આ જ પ્રકારના બાહ્ય અને આ પ્રકારના આંતરિક ખતરાઓ જે છે, ઓકે, આ ખતરાઓથી રક્ષણ જે છે, ઓકે, એટલે શું કહીએ આપણે? રક્ષણ, અથવા તો એને ડિફેન્સ બોલીએ. ઓકે, એને રોકવાની પ્રક્રિયા છે, એને અટકાવવાની પ્રક્રિયા છે, એને ધીમું પાડવાની પ્રક્રિયા છે, એના ઉપર એક્શન લેવાની પ્રક્રિયા છે. બધી વસ્તુ શેમાં આવશે? ડિફેન્સની અંદર આવશે. ક્લિયર? જ્યારે ડિફેન્સ શબ્દ આવે તો ખાલી ટેકનોલોજીની વાત નથી કરતો. એ ફોકસ કોના ઉપર કરે છે? કોઈ પણ પ્રકારની, ઓકે, અનઅધિકૃત અથવા તો ગેરકાનૂની પ્રવૃત્તિઓ છે એને અટકાવવાની વાત કરે છે. એવી કોઈ પણ પ્રવૃત્તિ કે જે સ્થિરતાને ભંગ કરે છે, સોવરિનિટીને ભંગ કરે છે, ઓકે, એકતાને ભંગ કરે છે, એને અટકાવવાની વાત કરે, દેટ ઇઝ ડિફેન્સ. પણ જ્યારે આપણે આમાં ટેકનોલોજી જોડી દઈએ છીએ તો એ શેની સાથે કનેક્ટ થઈ જાય છે? તો આ જ પ્રકારની એક્ટિવિટીને અટકાવવા માટે જે પણ ઉપકરણોનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે પણ ડિવાઇસ કે હથિયારોનો ઉપયોગ કરીએ છીએ, ઓકે, એની વાત થઈ જાય છે હવે. તો માન લો કે તમે શું કર્યું? ઘૂસણખોરીને રોકવા માટે ડ્રોન સર્વેલન્સ ગોઠવ્યું, તો એની વાત થઈ ગઈ. ઓકે, આવનારી દુશ્મનની મિસાઇલને રોકવા માટે S-400 ગોઠવી, તો એ બી ડિફેન્સનો પાર્ટ થઈ ગયો. સમજાયું? તમે દુશ્મનના અટેક છે, ઓકે, એને રોકવા માટે રાફેલ ખરીદ્યું, તો એ બી શું થઈ ગયું? ટેકનોલોજીની વાત થઈ ગઈ, ડિફેન્સ ટેકનોલોજીની. શું તમે શું કરી? કોઈ નવી ગન બનાવી, કોઈ બખ્તર બનાવ્યું, બુલેટ પ્રૂફ જેકેટ બનાવ્યું, તો આ બધી જ જે આપણે એક્ટિવિટી કરીએ છીએ એના રિલેટેડ વાત થઈ ગઈ. એ ટેકનોલોજીનો પાર્ટ આવી ગયો કે ભાઈ ડિફેન્સ કરવા માટે, મતલબ કે આ બધી જે અલગ અલગ પ્રકારના ખતરાઓ હતા, એ ખતરાઓથી બચવા માટે, ઓકે, ની જે પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિમાં જે પણ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે ટેકનોલોજીથી બનેલી છે, એને બોલીએ આપણે ડિફેન્સ ટેકનોલોજી. સમજો? હવે આમાં નાનેથી લઈ, માન લો કે એક ગનથી લઈને, ઓકે, ફાઇટર જેટ, ઓકે, એના સિવાય મિસાઇલો, શિપ, સબમરીન, આ બધી જ વસ્તુઓ આવી ગઈ જ્યારે ડિફેન્સની વાત કરીએ છીએ ત્યારે, ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે. આની અંદર પછી બીજા બી ડાયમેન્શન આવે છે કે જેની અંદર સાયબર એટેકથી બચવું, એ બી શું છે? એક ડિફેન્સ ટેકનોલોજીનો જ ભાગ છે. ઓકે, તો સાયબર માળખું આપણે મજબૂત બનાવીએ છીએ, સાયબર સિક્યોરિટી મજબૂત બનાવીએ છીએ, તો એ બી શું છે? ડિફેન્સનો જ પાર્ટ છે. કેમ કે સાયબર સિક્યોરિટી વાળા જે, અથવા તો જે એ આખું જે પોર્શન છે, શું આવે છે? એ આવે છે 5th જનરેશન વોરફેરમાં. ઓકે, 5મી પેઢીના જેને યુદ્ધો કહીએ છીએ. ઓકે, પ્રથમ પેઢીના યુદ્ધો કોને કહીએ આપણે? કે જે જમીન પર લડવામાં આવતા હતા, સામ સામે સૈનિકો લડતા તલવાર લઈને. ઓકે, આમ કરશે એ લોકો, કરશે ને? તો લડતા હોય છે આમાં. ઓકે, તલવાર નાની છે તો ખાલી એટલું જ થશે, મોટી તલવાર તો થાય. તો જમીન પર લડવામાં આવતું. પછી સમુદ્ર માર્ગે લડાઈઓ થતી, તો એ સેકન્ડ જનરેશન વોરફેર આવ્યા. પછી ઓકે, હવાઈમાં લડાઈઓ થવાની ચાલુ થઈ. ઓકે, પ્લેન આવ્યા, ફાઇટર જેટ આવ્યા, તો એ થયું. હવે ઓકે, 4th જનરેશન વોરફેરમાં તો ભાઈ સ્પેસની વાત થાય છે. હવે સ્પેસમાં લડાઈઓ થઈ શકે છે. ઓકે, તો એ આવે છે, સેટેલાઇટને મૂકવાની શરૂઆત થઈ, તો બધું શું છે? 4th જનરેશન વોરફેરમાં ગણવામાં આવે છે. ઓકે, કેમ કે જ્યારે 1957માં આપણે ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ કર્યો ત્યારે કોઈ ઇન્ટરનેટ કે કશું હતું નહીં. તો ત્યારે રશિયાએ ઘણા બધા હથિયારો મૂકવાનો પ્રયત્ન કર્યો હતો લો અર્થ ઓર્બિટમાં. ઓકે, એક પ્રશ્ન બીજો પૂછાયેલો હતો, ફ્રેક્શનલ ઓર્બિટલ બોમ્બાર્ડમેન્ટ સિસ્ટમ. ઓકે, યુપીએસસી પ્રિલિમમાં પૂછાયેલો હતો. ફ્રેક્શનલ ઓર્બિટલ બોમ્બાર્ડમેન્ટ સિસ્ટમ શું હોય? કે જેમાં શું કરીએ આપણે? બોમ્બ જે છે એને
લો અર્થ ઓર્બિટમાં મૂકીને રાખીએ અને જ્યારે બી જરૂરિયાત પડે ડાયરેક્ટલી કોઈ પણ સ્થળ ઉપર નીચે લાવીને ફોડી દઈએ. ના બેન છે, આ તો ખાલી કહું છું એમ કે રશિયાએ પ્રયત્ન કર્યો હતો જે તે સમય, કેમ કે સંધિ સાઇન થઈ 1967માં. ઓકે, અને આ રશિયાની જે આ પ્રકારની એક્ટિવિટી થઈ એને કારણે જ સાઇન થઈ. પણ રશિયા અને અમેરિકા બંને દેશોએ સ્ટાર્ટિંગમાં પ્રયત્ન કર્યા હતા 1957 પછી આ પ્રયત્ન કર્યા હતા કે સેટેલાઇટ તો મૂકીશું, એની સાથે આ પ્રકારની વસ્તુ બી મૂકીશું, એટલે ક્યારે યુદ્ધ થાય તો શું થાય, સામસામે લડી શકાય. તો સાદી ભાષામાં કહેવાનો મતલબ શું છે કે એ ફોર્થ જનરેશન વોરફેરમાં આવે અને પછી આવ્યું ઇન્ટરનેટ, તો પછી આવે છે ફિફ્થ જનરેશન વોરફેર, કે જેમાં શું હોય છે, આ રીતે લડવાનું હોય છે કે સાયબર એટેક કરીને લડવાનું છે, જેમાં ખરેખર કોઈ લડવાનું જ નથી. ઓકે, પોતાના એરિયામાં કમ્ફર્ટ ઝોનમાં જ બેસવાનું છે, પણ ત્યાંથી શું કરવાના છે, દેશની જે આખી આખી પ્રણાલી છે, ઓકે, એના ઉપર અટેક કરવાના છે. કોરોના ટાઈમમાં તમને ખ્યાલ હોય તો ઘણા બધા સાયબર અટેક થયા હતા. ઓકે, તો આપણી પાવર ગ્રીડ પ્રણાલી જે છે, ઓકે, એને ઠપ કરી નાખી હતી. મુંબઈમાં લગભગ નહીં હોય તો 10-12 કલાકનું કંઈક બ્લેકઆઉટ રહ્યું હતું આખે આખું દિવસના. ઓકે, પછી આપણું કુડનકુલમ પાવર સ્ટેશન છે એના ઉપર ન્યુક્લિયર હુમલો થયો હતો, સોરી સાયબર અટેક થયો હતો. ઓકે, તો આ પ્રકારના જે અટેક છે, ઓકે, એ ફિફ્થ જનરેશન વોરફેરમાં આવે છે. ઓકે, આને વન ટાઈપ ઓફ તમે બીજો બી આની સાથે જ એક જોડાયેલો પોઈન્ટ છે, તે છે ઇન્ફોર્મેશન વોરફેર. ઇન્ફોર્મેશન વોરફેર શું છે, એ બી આની સાથે કનેક્ટેડ છે, પણ એ થોડું લેસ લિથલ છે, એટલું બધું લિથલ નથી. કયા સેન્સમાં? તો ઇન્ફોર્મેશન વોરફેરની અંદર શું છે કે મિસઇન્ફોર્મેશન ફેલાવવાની વાત છે. જેમ કે તમને ખ્યાલ ઓપરેશન સિંદૂર દરમિયાન, ઓકે, જૈના પાકિસ્તાનના જનરલને આવતા હતા, જો કે હજી બી એવું જ કહે છે કે અમે 6 રાફેલ ફાઇટર જેટને તોડી પાડ્યા છે, એના બધી વસ્તુ કહે છે. રેડી? તો આ શું છે? આ ઇન્ફોર્મેશન વોરફેર છે, કે જેમાં એકબીજા દેશો શું કરે છે, ક્લેમ કરે છે. ઓકે, અને એના રક્ષામંત્રી શું કહેતા હતા, રક્ષામંત્રીને જ્યારે પૂછવામાં આવે ત્યારે, તો કે ભાઈ અમે અમેરિકા શું છે ભારતના 5 ફાઇટર જેટને તોડી પાડ્યા. તો પછી ઓલા લોકો જ્યારે પૂછે, ઓકે, રિપોર્ટર, કે ભાઈ સોર્સ શું છે, તો કે ભાઈ સોશિયલ મીડિયા પર મેં વિડીયો જોયેલો છે. ઓકે, તો આ રીતના હોય. ઓકે, તો આ અલ્ટિમેટલીમાં શું છે, દેટ્સ અ ઇન્ફોર્મેશન વોરફેર. ઓકે, તો એ વસ્તુ છે. અને એના પછી, ઓકે, બીજા કોઈ વોરફેર અત્યારે જન્મ લીધા, પણ ફ્યુચરમાં તમને જોવા મળશે નોન એન્ગેજિંગ નોન કાઇનેટિક વોરફેર છે. ઓકે, જેમાં અલગ જ પ્રકારના વોરફેર છે, ઓકે, લડવામાં ડાયરેક્ટ નથી આવતું એમ. તો આ ફિફ્થ જનરેશન વોરફેર સુધી તમારે ધ્યાનમાં રાખવાનું. તો એ બી શું છે, એક સિક્યોરિટીનો જ પ્રકાર છે. ઓકે, કે ભાઈ ફિફ્થ જનરેશન વોરફેર સામે તમે રક્ષણ આપો છો. ઓકે, સાયબર સિક્યોરિટી એ બી શું છે, રક્ષણનો એક પ્રકાર છે, ડિફેન્સનો એક પ્રકાર છે. ક્લિયર આટલું? આ સમજાયું તમને? તો ડિફેન્સ જોયું અને એના માટે યુઝ થતી ટેકનોલોજીઓ જોઈ. તો ડિફેન્સ ટેકનોલોજી જ્યારે તમારી સામે શબ્દ આવે છે, તેનો મતલબ ખાલી નથી કે ભાઈ મિસાઇલ ને ટેન્ક. ઓકે, ઇવન સાયબર સિક્યોરિટી બી શું છે, ડિફેન્સ ટેકનોલોજીનો જ એક પાર્ટ છે. કેમ કે એ બી શું કરે છે, આપણને 5મી પેઢીના યુદ્ધોથી બચાવે છે. ક્લિયર? તો એક ડેફિનેશન જેવું તમને લખાવું છું, કે મોટું મોટું, એનાથી તમને થોડોક આઈડિયા મળે કે ભાઈ ક્યારેક લખવાનું થાય તો તમે લખી શકો. ઓકે, તો લખો, ચલો ટાઇટલ મારો પહેલા ડિફેન્સ અથવા તો સંરક્ષણ. લખો એની અંદર આ કોનું નામ ઘરેજા છે? ગિરજા છે, મતલબ ઘરેજા એવું. એટલે ખબર પડી ગયું કે સાહેબ જાણી જોઈન કર્યું. ક્લિયર? ચલો લખો એની અંદર. આપણે જો ડિફેન્સ તો મોટા ભાગે તમે કહી શકો કે વ્યક્તિથી બી શરૂ થઈ શકે. ઓકે, એક ઘરથી બી શરૂ થઈ શકે, એક શહેરથી બી શરૂ થઈ શકે. ઓકે, કોઈ પણ શકે. આપણે કોને ધ્યાનમાં રાખીને લખી રહ્યા છે? એક દેશ. ઓકે, તો બધી જગ્યાએ આપણે દેશને જ ઉલ્લેખ કરીશું, કેમ કે આપણે એ જ પર્સપેક્ટિવમાં શીખવાનું છે. ઓકે, તો તમારું જે સેલ્ફ ડિફેન્સ તમે કરો છો, ઓકે, એ બી ડિફેન્સ જ છે, પણ એને આપણે અહીંયા કન્સિડરેશનમાં લેતા નથી. ઓકે, આપણે એક દેશના પોઈન્ટ ઓફ વ્યૂથી જ જોઈએ. ઓકે, સમજો કે તમે કરાટે શીખેલા છે સેલ્ફ ડિફેન્સ માટે. ઓકે, તો એક શું કન્સિડરેશનમાં આવશે? શીખેલા છે બધા તમે લોકો? અહીંયા. ઓકે, ક્લિયર? તો ચલો લખો આની અંદર. એક દેશ પર રહેલા બાહ્ય ખતરાઓ જેવા કે વિદેશી આક્રમણ. એક દેશ પર રહેલા બાહ્ય ખતરાઓ જેવા કે વિદેશી આક્રમણ,
ઘૂસણખોરી, આતંકવાદ, આતંકવાદ આવે કે આતંકવાદ આવે? તા ઉપર મીંડું આવે કે આ ઉપર મીંડું આવે? આતંકવાદ હોય છે ને, આ ઉપર મીંડું આવે. જોઈ લઈએ આપણે. આતંકવાદ એટલે બંને ચાલે છે એમ કે છે. ના ખરેખર જો લખેલું છે ગૂગલે કે બંનેનો ઉપયોગ થાય છે, પરંતુ આતંકવાદ વધુ પ્રચલિત અને સાર્વત્રિક રીતે સ્વીકૃત છે, જેનો અર્થ રાજકીય વૈચારિક હેતુ માટે નિર્દોષ લોકો ઉપર ભય ફેલાવો. એટલે તમને જે ફાવે એ લખી શકો છો, પણ જે વધુ પ્રચલિત છે એ જ લખો તો સારું છે. ઓકે, સમજાણું? હું તો એમ કહી દીધી તવ ઉપર મીંડું કરી નાખો. ઓકે, ના ના તવ ઉપર બંને ઉપર આવે. ઓકે, ના હું માનીશ જ નહીં. ઓકે, લખેલું જ છે એમાં બંને ઉપર આવે એમ. ઓકે, શેના ઉપર આવે? ઉપર ના આવે. ચાલો તો તવ ઉપર કરી નાખો. ઓકે, તો કવિતા વાઘ કોઈ સ્પેલિંગ લખેલું? ડિફેન્સ તો લખેલું છે, સ્પેલિંગમાં તો કોઈ ભૂલ નથી મિત્ર. ઓકે, ચલો લખો. એણે સ્પેલિંગ લખ્યું છે, કદાચ સ્પેલિંગ લખ્યો કે પછી કોઈ આન્સર આપ્યો હોય. લખો. ઓકે, બાહ્ય ખતરાઓ જેવા કે આતંકવાદ, પછી ઘૂસણખોરી તો આવી ગયું, આતંકવાદ આવી ગયું. લખો પછી ઓકે તસ્કરી, દાણચોરી, શુદ્ધ ગુજરાતી હોવું જોઈએ ને. તસ્કરી, દાણચોરી, પછી સંસાધનોની ચોરી, દાણચોરી પછી સંસાધનોની ચોરી. મતલબ કે માન લો કે શું કરે છે, પાકિસ્તાની માછીમારો છે, આપણી માછલીને પકડીને જતા રહે છે, તો એ ચોરી થઈ કે નહીં? આપણી માછલી હતી ને, સમજાણું? હતી કે નથી? તો પછી તમે જો ને, ત્યાં મેં તમને વાત બી કરી હતી એ પ્રમાણે કે એ લોકોને દેશભક્તિ જેવું કશું હોતું જ નથી માછલીઓને. ઓકે, એ લોકો જતી રહી છે પાકિસ્તાનના સમુદ્રમાં, આપણા સમુદ્રમાંથી તરતી તરતી. દેશદ્રોહી છે. ઓકે, એટલે જ તો ખાય છે માણસો એને. શું કામ? તમને શું લાગે શા માટે ખાય છે? આ દેશદ્રોહી એટલા માટે જ ખાય છે. પાકિસ્તાનની બી અહીંયા આવતી રહી છે એટલે વિચારો કે આ દેશદ્રોહી જે છે કે એમને જીવવાનો કોઈ હક છે, તો ખાઈ જાય છે પછી. કોઈ ડાયરેક્ટ સુશી. ઓકે, ચલો તો એ જે છે ઓકે એ પછી આંતરરાષ્ટ્રીય વ્યાપારનું રક્ષણ અથવા તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરનો ખતરો લખજો, રક્ષણ ના લખતા. આપણો જે ટ્રેડ જે છે ઓકે, જાસૂસી કહી શકો, પણ એ મતલબ એની સામે ડિફેન્સ કઈ રીતે કરશો? એ તો આપણે ડિફેન્સ કરવા માટે થઈને કરીએ છીએ જાસૂસી. ડન આટલું તો એક્ઝામ્પલ બહુ છે ને. વગેરે તથા આંતરિક ખતરાઓ જેવા કે વગેરે તથા ચેટનો ટાઈમ જોઈ લઈએ. ચલો કેટલો છે? 6:58. તમે પેલા ટોપિકમાં પૂછ્યું તું કયો ચલાવું? અચ્છા એ છે કે એમણે આન્સર આપ્યો હતો કયો ટોપિક ચલાવવો એનો, ને અત્યારે છે. બરોબર છે, બરોબર છે. વાઘ છે, વધારે બોલવું નહીં હો. સરને વાઘ છે. સરને વાઘ છે તમારી? બાપરે.
શું કરો છો, આમ દહાડો છો ક્યારેક? ચલો. ના સારું જ છે, એમાં શું છે? ઓકે, ઉલટાનું કોન્ફિડન્સ આપે એ વસ્તુ હે ને. કે તે દિવસે કહેતા બોક્સ ગેટ એમ. એ કે સાહેબ અહીંયા તો બરોબર દહાડાતું નથી, બોક્સ ગેટ આવે હોય તો થોડું પ્લેટફોર્મ મળે. સ્ટે પછી કરશું. ના ના ખરેખર તમારે ન આવવું હોય તો વાંધો નહીં, ચલો. ઓકે, તો લખો આંતરિક ખતરાઓ જેવા કે નક્સલવાદ. બીજો બી એક શબ્દ છે જે આપણે નોર્થ ઈસ્ટ માટે યુઝ કરીએ છીએ, કયો છે? અલગાવવાદ. હા, એ બી લઈ શકો, અલગાવવાદ લખી નાખો. ઉગ્રવાદ, અલગાવવાદ બંને લખો. નક્સલવાદ, ઉગ્રવાદ, અલગાવવાદ. માઓવાદ બી લખી નાખો. માઓવાદ તો જો કે આનું પેલું જ છે. કેટલા એક્સ્ટ્રીમિઝમ સાથે લઈ શકો તમે. ચલો, તે જ છે. ઇન્સર્જન્ટ. જો ઇન્સર્જન્ટ ને શું કહેવાય? નો નો નો, સારો શબ્દ છે. બળવાખોરો. બળવાખોરો તો આપણે લખ્યું નથી લખ્યું? આપણે શું લખ્યું? ઉગ્રવાદ નથી તો બળવાખોરો લખી નાખો. માઓવાદ બી લખી નાખ્યું. ખોરો લખી નાખો તો ખોરી લખ, જે લખવું તમે. ખોરા જે. તો અલ્ટિમેટલીમાં એ છે. એના પછી આપણે વાત કરી પ્રમાણે ઓકે, મોબ લિન્ચિંગ. મોબ લિન્ચિંગ એ રેટ્સ સાથે લઈ શકો તમે, ઓકે, પણ છતાં બી એક સેપરેટ શબ્દ તરીકે આપણે એને કરીએ તો એ શું કીવર્ડ બને આપણા આન્સરમાં એમ. ઓકે, રોઇટ્સ સાથે તો બધું આવી જ ગયું, ક્લિયર. પણ છે શું કે એક શબ્દ યુઝ કરીએ ને તો એ કીવર્ડ બને એમ, એટલે આપણે અંડરલાઈન કરતા મજા આવે. તો એક થયું. પછી મોબ લિન્ચિંગ. મોબ બ્લીચિંગ નહીં, એ તો ફેસ પર કરવાનું હોય ને. લિન્ચિંગ છે. તો મોબ લિન્ચિંગ છે. એના સિવાય લખો ભ્રષ્ટાચાર બી લખી શકો ને તમે. સાયબર અટેકમાં બંને આવશે. ઓકે, સાયબર અટેકમાં મોસ્ટલી બહારના સાયબર અટેકથી વધારે રક્ષણ કરવાનું હોય છે. ઓકે, એ તો પહેલામાં બી તમે લખી શકો છો, આમાં બી લખી શકો છો. ઓકે, એટલે આપણે સેપરેટ જ લખીએ. ઓકે, વગેરે તથા વગેરે તથા પાંચમી પેઢીના સાયબર યુદ્ધો ને રોકવા પ્રતિબંધિત કરવા નષ્ટ કરવા કે ડામવાની પ્રક્રિયાને ડિફેન્સ કહે છે. પ્રક્રિયાને રક્ષા અથવા તો સંરક્ષણ કહે છે.
5D ઓફ ડિફેન્સ. ઓકે, એક નીચે લખી નાખજો. જે આપણે લખ્યું કે એ તમને ઇંગ્લિશની અંદર, તો જેમ કે ડીટર, ડિટેક્ટ, ડેની, ડિલે અને ડિફેન્સ. તો આ કોઈ પણ ખતરા વિરુદ્ધની 5D ની સ્ટ્રેટેજી હોય છે કે 5D ઓફ ડિફેન્સ બી આને બોલવામાં આવે છે. તો આ તમારી વાત થઈ ગઈ બેઝિક જે આપણે વાત કરીએ એ પ્રમાણે ડિફેન્સની. ઓકે, હવે નીચે લખો ડિફેન્સ ટેકનોલોજી. ડિલે, ડિટર, ડિટેક્ટ, ડેની, ડિલે અને ડિફેન્સ. આ તમારે મેન્સમાં ખાસ યુઝ કરવાનું. તમને ખ્યાલ છે પ્રમાણે કે મોદી સાહેબની આદત જ છે 5S આપી દે. ઓકે, પછી 5F આપી દે, ફાર્મ ટુ ફેક્ટરી, ફાર્મ ટુ ફેક્ટરી ટુ ફાઈબર ટુ ફેશન ટુ ફોરે. ઓકે, જે કોની સાથે જોડાયેલું છે? ટેક્સટાઇલ સાથે જોડાયેલું છે. ઓકે, 3R આપે ને 4R આપે ને રીયુઝ, રિસાયકલ ને રિફ્યુઝ, રિસાયકલ. તો એ પ્રકારનું, તો એ જેટલા બી હોય છે ને આ પ્રકારની જેટલી બી નાની નાની ઓકે કન્ટેન્ટ, આ ફરજિયાત યાદ રાખવાનું. દરેક આન્સરમાં શું કરવાનું, જ્યાં જ્યાં બી લાગતું હોય ત્યાં અપ્લાય કરવાનું. ઓકે, તો 3D, 4D, 5D બધું વસ્તુ હોય છે. તો અલ્ટિમેટલીમાં શું છે, આ 5D ઓફ ડિફેન્સ છે. ઓકે, એ આપણે જોડે. હવે ટાઇટલ મારો ડિફેન્સ ટેકનોલોજી. સંરક્ષણની ઉપરોક્ત પ્રક્રિયા માટે જરૂરી એવી પ્રણાલીઓ, હથિયારો, ઉપકરણો વગેરેનો સમાવેશ અહીં થાય છે. ઓકે, તો જેનો ઉપયોગ કરીને આપણે વસ્તુ કરીએ એમાં આવશે ટેકનોલોજીની અંદર આવશે. ઓકે, આ બેઝિક વસ્તુ આપણે વાત કરી. ઓકે, હવે આવી જાઓ મેઇન જે આપણો ઓકે પેલો છે એના ઉપર જ. હવે સેપરેટ ટાઇટલ મારવાનું છે, એ છે સંરક્ષણ સેવાનું. ઓકે, સંરક્ષણ સેવાનું દેશ માટે મહત્વ. તો સંરક્ષણ સેવાનું દેશ માટે મહત્વ કઈ રીતે છે? ઓકે, તો આપણે વાત કરીશું એ પ્રમાણે સેપરેટ સેક્ટર માટે. જેમ કે પહેલા સંરક્ષણ સેવાનું શું છે આપણે વાત કરીશું. પહેલો જે પોઈન્ટ લેશું એ લેશું સુરક્ષા. તમારે પહેલું નથી બનાવવાનો, તમારે પોઈન્ટ વાઇઝ લખવાનું છે. ચલો, તો આવું કેમ છે એક બેન અહીંયા ઓફલાઈનમાં અને એક ઓનલાઈનમાં? એવું છે, એક આમ રિયલ વાઘ છે ને એક એવું નથી, એવું છે. ચાલો લખીએ આગળ. ઓકે, સુરક્ષા. હવે પેલો સેક્ટર જોઈ રહ્યા છે આપણે, સુરક્ષા માટે સંરક્ષણનું શું મહત્વ છે દેશ. ઓકે, તો એ જ જે આપણે ઉપર લખ્યા એ ઓકે એ જ પોઈન્ટ લખવાનો છે. લખો
હવે જો અહીંયા હું ફરીથી એ રિપીટ નથી કરતો, તમારે આન્સર જ્યારે લખો ત્યારે રિપીટ કરવાનું છે. ઓકે, તો લખો દેશ પર રહેલા બાહ્ય અને આંતરિક ખતરાઓથી રક્ષણ માટે. દેશ પર રહેલા બાહ્ય અને આંતરિક ખતરાઓથી રક્ષણ માટે દેશ પર રહેલા બાહ્ય અને આંતરિક ખતરાઓથી રક્ષણ માટે તથા દેશના સાર્વભૌમત્વને અને અખંડિતતાને જાળવી રાખવા માટે પછી લખો દેશની સાર્વભૌમત્વને જાળવી રાખવા માટે. પછી લખો ઓકે, એનાથી બીજો પોઈન્ટ લખો, એના સેકન્ડ પોઈન્ટ યુદ્ધની તૈયારી માટે, સુરક્ષામાં લખો યુદ્ધની તૈયારી માટે લખજો, એની અંદર ડબલ ડોટ કરીને લખજો. ભવિષ્યમાં થનાર યુદ્ધની પૂર્વ તૈયારી પછી લખો. હવે સેપરેટ પોઈન્ટ આવશે, સેપરેટ પોઈન્ટ લખો. આંતરિક સ્થિરતા હા એટલે એમાં નહીં, સેપરેટ આખો મેઇન પોઈન્ટ સેપરેટ જે તમે લખ્યું ને સુરક્ષા વાળું જે લખ્યું ને, સુરક્ષા પછીનો પોઈન્ટ એમ મેઇન થર્ડ પોઈન્ટ, એટલે થર્ડ પોઈન્ટ નહીં પણ મેઇન સેકન્ડ પોઈન્ટ. શું કહ્યું? લખ્યું ને આંતરિક સ્થિરતા માટે. ઓકે, આંતરિક સ્થિરતાની અંદર લખો દેશમાં સ્થિરતા સેક્યુલરિઝમને શું બોલીએ આપણે? બિન સાંપ્રદાયિકતા, ધાર્મિક માન્યતાઓ, ઉદ્યોગ, વ્યાપાર, વહીવટ વગેરેના સુચારુ સંચાલન માટે આટલું લખો, સુચારુ સંચાલન માટે એટલે પૂરું થઈ ગયું ત્યાં. પછી એ સેકન્ડ પોઈન્ટ થયો ને, મેઇન સેકન્ડ પોઈન્ટ. મેઇન થર્ડ પોઈન્ટ લખો, તમારે બ્લેક પેનથી લખવું પડશે, ચાલશે હોય નહીં તો ખાલી તમને એટલા માટે. મેઇન થર્ડ પોઈન્ટ લખો. ઓકે, પ્રતિરોધ કહીએ અવરોધ કહીએ, શું કહીએ આપણે? પ્રતિરોધના સર્જન માટે લખો. પ્રતિરોધ
ના સર્જન માટે. ધેટ્સ અ ડિટેરન્સની વાત થઈ રહી છે. લખો એક સંરક્ષણ સામગ્રી સંરક્ષણ સામગ્રી જ લખો ને. સંરક્ષણ સામગ્રીથી સજ્જ દેશ, એક સંરક્ષણ સામગ્રીથી સજ્જ દેશ પર કોઈ પણ હુમલો કરવાનું ટાળે છે. એક સંરક્ષણ સામગ્રીથી સજ્જ દેશ પર કોઈ પણ હુમલો કરવાનું ટાળે છે. ઓકે, તો આ શું થયું? વન ટાઈપ ઓફ ડિટરન્સ થયું. ઓકે, મતલબ આમાં તમે એક્ઝામ્પલમાં લખી શકો છો. માની લો કે અગ્નિફાય લખી નાખો એક્ઝામ્પલ તરીકે. અગ્નિફાય, ઓકે, એસએલબીએમ જેનો હમણાં ટેસ્ટ થયો ને, તો એસએલબીએમ. પછી લખી નાખો વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રાંત વગેરે. હવે શું છે, એક સંરક્ષણ સામગ્રીથી જો સજ્જ દેશ હશે તો ડેફિનેટલી શું થશે? કોઈ પણ દેશના પર હુમલો કરશે નહીં. ઓકે, તો ડિટેરન્સ ક્રિએટ કરવા માટે બી ડિફેન્સ ટેકનોલોજી જરૂરી છે. ક્લિયર? પછી લખો રક્ષા નિકાસ. ના, નવો પોઈન્ટ. રક્ષા નિકાસ લખ્યું. રક્ષા નિકાસ લખો એની અંદર. નિકાસ દ્વારા આર્થિક લાભ તથા મજબૂત સંબંધોનું નિર્માણ થાય છે. નિકાસ દ્વારા આર્થિક લાભ તથા મજબૂત સંબંધોનું નિર્માણ થાય છે. જે એક દેશના ભવિષ્ય માટે તથા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ માટે ખૂબ જરૂરી હોય છે. જે એક દેશના ભવિષ્ય અને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ માટે ખૂબ જરૂરી હોય છે. ક્લિયર? પછી લખો સામુદ્રિક અને સામુદ્રિક સુરક્ષા અને બ્લુ ઇકોનોમીનું રક્ષણ. સામુદ્રિક સુરક્ષા અને બ્લુ ઇકોનોમીનું રક્ષણ. શું કહેવા માંગે છે? ડેફિનેટલી શું થશે? ઓકે, સમુદ્ર માર્ગે શું થાય છે? ઘણી બધી એક્ટિવિટી થાય છે. લખો એની અંદર સમુદ્રી માર્ગે ડ્રગ્સ અને મનુષ્યોની તસ્કરી. સમુદ્રી માર્ગે ડ્રગ્સ અને મનુષ્યોની તસ્કરી, ગેરકાનૂની વસ્તુઓનું સ્મગલિંગ, ઓકે, ગેરકાનૂની માછીમારી, ઘૂસણખોરી, પાયરસી તમે કહી શકો છો ચાંચિયાગીરી. શું કહી શકીએ? ચાંચિયાગીરી વગેરેથી રક્ષણ.
તો જો શબ્દોમાં થોડુંક તમારે ધ્યાન રાખવાનું, જ્યારે ડ્રગ્સ હોય છે અને હ્યુમન હોય છે ત્યારે શબ્દ આવશે ટ્રાફિકિંગ, ત્યારે સ્મગલિંગ શબ્દ નહીં આવે. ઓકે, સ્મગલિંગ શબ્દ કોના માટે યુઝ થાય છે? તો એ મોટાભાગે યુઝ થાય છે ઇલીગલ વસ્તુઓ માટે, ઓકે, જે ગેરકાનૂની છે. ઓકે, સમજાયું? ડ્રગ્સ ગેરકાનૂની છે, પણ ડ્રગ્સનું ટ્રાફિકિંગ આવે છે, કેમ કે એ ગેરકાનૂની કરતાં બી વધારે ગેરકાનૂની છે. રેડી? માન લો કે કોઈ વ્યક્તિ શું કરે છે, એક કાર છે, ઓકે, એ સ્મગલિંગ કરી અને શું લઈ આવે છે, માન લો ગોલ્ડ, તો ગોલ્ડનું સ્મગલિંગ થાય. તો ગોલ્ડ શું કરે, ઇલીગલ રીતે દુબઈથી લઈ આવે, દેટ્સ સ્મગલિંગ. પણ ડ્રગ્સ છે એનું સ્મગલિંગ ના કહેવાય, એનું શું કહેવાય, ટ્રાફિકિંગ કહેવાય, કેમ કે એ વધારે ઓફેન્સિવ, ઓકે, એક પ્રકારે ગુનો છે, વધારે ઘાતક ગુનો છે. તો એના સ્મગલિંગમાં કન્સિડર કરવામાં આવતું નથી, કેમ કે એના માટેના નિયમો પછી અલગ અલગ થઈ જાય છે. ઓકે, ટ્રાફિકિંગના નિયમો અલગ હોય છે. માન લો કે તમે સ્મગલિંગ કરતા પકડાયા કોઈ વસ્તુનું, તો એમાં કોઈ તમને ફાંસી વાસી ના હોય કે બહુ મોટી જેલ ના હોય, પણ ડ્રગ્સમાં થઈ શકે તમને. ઓકે, સમજાણું? એ એટલા માટે થઈને શું, કે જ્યારે ટ્રાફિકિંગ શબ્દ યુઝ કરો છો ત્યારે ડ્રગ્સ અને હ્યુમન સાથે યુઝ કરવાનો, ઇલીગલ વસ્તુની વાત કરતા હોય તે સ્મગલિંગ સાથે યુઝ કરવાનો. ગોલ્ડ છે, બીજી વસ્તુ બધી સ્મગલિંગ થાય છે એ વસ્તુ. ઓકે, તો આ બધી વસ્તુ લઈ લ્યો. ઓકે, તો એ વસ્તુ આવી ગઈ. ઓકે, પછી લખો આર્થિક વિકાસ અને સ્થિરતા. આર્થિક વિકાસ અને સ્થિરતા. સુરક્ષિત અને સલામત દેશમાં, સુરક્ષિત અને સલામત દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ફૂલે ફલે છે. સુરક્ષિત અને સલામત દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ફૂલે ફલે છે, જે રોજગારમાં વધારો, ઉત્પાદનમાં વધારો તથા વિકાસમાં વધારા તરફ દોરી જાય છે. વિકાસમાં વધારા તરફ દોરી જાય છે. ડન? તો આ વાત થઈ ઇકોનોમિકની. ઓકે, પણ ઇકોનોમીમાં શું થઈ ગયું, પછી આપણે એક્સપોર્ટને બી કન્સિડર કરી લેતો. હજી અહીંયા લખો થોડું. ઓકે, લખો તથા રક્ષા સ્વદેશીકરણ દ્વારા, તથા રક્ષા સ્વદેશીકરણ દ્વારા. હજુ કે આ પોઈન્ટને તમે સેપરેટલી બી લખી શકો, એટલે તમને એવું લાગે કે મારે 10 પોઈન્ટ કરવા હતા, 9 જ થયા, તો આ પોઈન્ટને સેપરેટ કરી દેવાનો પછી. રેડી? તો રક્ષા સ્વદેશીકરણ દ્વારા સ્વદેશી રીતે જ સંરક્ષણ હથિયારોનું ઉત્પાદન થવાથી, સ્વદેશી રીતે જ સંરક્ષણ હથિયારોનું ઉત્પાદન થવાથી અન્ય દેશો પરની નિર્ભરતા દૂર થાય છે તથા રોજગાર સર્જન થતું જોવા મળે છે. તથા રોજગાર સર્જન થતું જોવા મળે છે. પછી લખો પાંચમી પેઢીના યુદ્ધો સામે રક્ષણ. પાંચમી પેઢીના યુદ્ધો સામે રક્ષણ લખો એની અંદર. સાયબર હુમલાઓથી રક્ષણ તથા સાયબર હુમલો કરવાની ક્ષમતા. સાયબર હુમલાઓથી રક્ષણ તથા સાયબર હુમલો કરવાની ક્ષમતા.
સાયબર હુમલો કરવાની ક્ષમતા. ઓકે, આમાં તમારે એક્ઝામ્પલ લખવું હોય તો લખી શકો છો. ઓકે, એક્ઝામ્પલ તરીકે લખો, એક્ઝામ્પલ તરીકે લખો. સૌથી વધુ સાયબર અટેક થતા હોય તેવા દેશોમાં ભારત બીજા ક્રમ પર છે. સૌથી વધુ સાયબર અટેક થતા હોય તેવા દેશોમાં ભારત બીજા ક્રમ પર છે. ભારતમાં મુખ્યત્વે ચીન, પાકિસ્તાન અને નોર્થ કોરિયાથી સાયબર હુમલાઓ થાય છે. ભારતમાં મુખ્યત્વે ચીન, પાકિસ્તાન અને નોર્થ કોરિયાથી સાયબર હુમલાઓ થાય છે. કિમ જોંગ ઉનને નહીં મજા આવતી, એને કોઈથી મજા નહીં આવતી. ચાલો, તો હુમલાઓ થાય છે. ઓકે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પછીનો પોઈન્ટ લખો. લખો, આકાશીય અને અંતરિક્ષ સર્વોચ્ચતા. આકાશીય અને અંતરિક્ષ સર્વોચ્ચતા. આકાશીય અને અંતરિક્ષ સર્વોચ્ચતા, એની અંદર લખો અત્યારે સીસીટીવીમાં ને બધામાં સુવિધા સારી આવી ગઈ છે ને, આમ પર્સન બી ડિટેક્ટ કરી દે, કોઈ મુવમેન્ટ થાય તો. નહીં એ ખ્યાલ તમે લોકોને? સીસીટીવી જે હોય છે ને અંદર ફેસિલિટી બહુ સારી આવી ગઈ છે. માન લો કોઈ આવ્યું ત્યાં ઓફિસમાં અથવા તો બીજી કોઈ પણ જગ્યાએ તો મુવમેન્ટ થાય ને તો એ બી ડિટેક્ટ કરી લે, નોટિફિકેશન આવી જાય તો એ સારું છે એમ. પેલું કંઈક થઈ જાય પછી આપણે શોધીએ ક્યારે થયું, ડાયરેક્ટલી ટાઈમ નોટ કરીને તમને આપી જ દે કે આ સમય મુવમેન્ટ થઈ. તમે એ બધું ક્યાં સાંભળો? તમે લખો. ઓકે, લખો એની અંદર. ઓકે, ફાઇટર જેટ, ડ્રોન, હેલિકોપ્ટર વગેરે એર ડોમિનન્સને શું બોલીએ? હવાઈ ડોમિનન્સ એટલે શું કહેશું? સર્વોચ્ચતા, વર્ચસ્વ. તો વગેરે હવાઈ વર્ચસ્વ પૂરું પાડે છે જ્યારે જાસૂસી ઉપગ્રહો તથા ઉપગ્રહ વિરોધી મિસાઇલો, જાસૂસી ઉપગ્રહો તથા ઉપગ્રહ વિરોધી મિસાઇલો અંતરિક્ષ વર્ચસ્વ પૂરું પાડે છે. ઓકે, એર ડોમિનન્સ એન્ડ સ્પેસ ડોમિનન્સ. પછી લખો આપત્તિ વ્યવસ્થાપન. શું લખવાનું છે? આપત્તિ વ્યવસ્થાપન. તમને ખ્યાલ છે ને, જ્યારે બી શું આવે છે, ઘણી બધી જગ્યાએ આપત્તિ આવે છે, એનડીઆરએફ પહોંચી ના આવડે તો ત્યાં કોણ સપોર્ટ કરતું હોય છે? આર્મી છે, એરફોર્સ છે, નેવી છે. ઓકે, એ બી સપોર્ટ કરતી હોય છે. તો લખો સુનામી, વાવાઝોડું, ભૂસ્ખલન વગેરે જેવી
વગેરે જેવી આપત્તિ સમયે સેના દ્વારા રાહત અને બચાવ કામગીરી પછી લખો એના પછીનો પોઈન્ટ નવાચાર અને નાગરિક ઉપયોગ ઓકે ઇનોવેશન એન્ડ પબ્લિક યુઝ નવાચાર અને નાગરિક ઉપયોગ લખો એની અંદર સંરક્ષણ ક્ષેત્રે થતા સંશોધનો દેશમાં નવાચારને વધારે છે તથા તેના બેવડા ઉપયોગને કારણે ટેકનોલોજી નાગરિક ઉપયોગ સામાન્ય લોકોના ઉપયોગ માટે પણ ઉપલબ્ધ થાય છે પછીનો પોઈન્ટ લખો એક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અને ડીપ ટેક પ્રણાલી નો વિકાસ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અને ડીપ ટેક પ્રણાલીનો વિકાસ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન તથા ડીપ ટેક પ્રણાલીનો વિકાસ લખો એમાં રક્ષા સ્વદેશીકરણના કારણે અને રક્ષા ઉદારીકરણના કારણે દેશમાં ઘણા નવા સંરક્ષણ સ્ટાર્ટઅપ્સ જોવા મળે છે દેશમાં નવા ઘણા સંરક્ષણ સ્ટાર્ટઅપ્સ જોવા મળે છે તથા ક્વોન્ટમ ટેકનોલોજી AI રોબોટિક્સ ડ્રોન વગેરે જેવી ડીપ ટેક પ્રણાલીનો વિકાસ થતો પણ જોવા મળે છે ક્લિયર? તો
તો આ વાત થઈ તમારા ઓકે સંરક્ષણ ક્ષેત્રના મહત્વની. હજી બી તમે એરિયાને ખેંચવા હોય તો ખેંચી શકો છો, પણ મને લાગે છે કે આપણે ઓલમોસ્ટ દરેક એરિયાને ટચ કરી લીધો છે. ઓકે, ઇકોનોમી રિલેટેડ કરી લીધો છે, ઇનોવેશન રિલેટેડ કરી લીધો છે, સુરક્ષા સંબંધિત એરિયાને ટચ કરી લીધો છે આપણે. ઓકે, ગવર્નન્સ ને એ બધી વસ્તુને બી ટચ કરી શકો છો, પણ એની સાથે બહુ કે એટલું બધું પેલું નથી. ગવર્નન્સ સુચારુ રીતે થઈ શકે ઓકે એ દેશના સંચાલન સાથે આપણે કનેક્ટ કરી દીધું એટલે એની સાથે કોઈ કનેક્ટ કરવાની રિક્વાયરમેન્ટ વધારે રહેતી નથી. જેમ કે આની અંદર તમારે એક્ઝામ્પલ લખવા હોય ઓકે સ્ટાર્ટઅપ વાળું જે આપણે લખ્યું છેલ્લે ઓકે એની અંદર તો એક્ઝામ્પલ લખી રાખો. આઈડેક્સ પ્લેટફોર્મ છે, IDEX કરીને છે. પ્લેટફોર્મ એ બી લખી શકો, સિટીઝન પોર્ટલ બી છે, પણ ખાલી આઈડેક્સ પ્લેટફોર્મ અત્યારે રાખો ને. બીજા બી ઘણા ઇનિશિયેટિવ છે સરકારના. એ આપણે લખ્યું ને પેલું રક્ષા નિકાસથી શું થશે ઓકે એ વસ્તુ જોવા મળશે. બીજું તમે એક લખો હજી બી ઓકે, જો કે ડિટરન્સ સાથે બી કનેક્ટ કરી શકો છો, પણ સેપરેટ પોઈન્ટમાં લખશો તો બી ચાલશે. એ લખો રિજનલ સ્ટેબિલિટી, જેને આપણે ગુજરાતીમાં કહેશું ક્ષેત્રીય સ્થિરતા, પ્રાદેશિક સ્થિરતા બી લખી શકો. પ્રાદેશિક સ્થિરતા હા અલગ પોઈન્ટ, પ્રાદેશિક સ્થિરતા. ઓકે, તો લખો એની અંદર સંરક્ષણની દ્રષ્ટિએ મજબૂત અને સક્ષમ દેશોના કારણે, સંરક્ષણની દ્રષ્ટિએ મજબૂત અને સક્ષમ દેશોના કારણે ક્ષેત્રીય સ્થિરતાનું સર્જન થાય છે. ક્ષેત્રીય સ્થિરતાનું સર્જન થાય છે. તો આને કારણે શું જોવા મળતું, આખા ક્ષેત્રમાં સ્થિરતા જોવા મળે છે, કોઈ જાતની પેલી જોવા મળતી નથી. કેટલા પોઈન્ટ છે? 12 તો બહુ સફિશિયન્ટ છે, આટલા તો પછી. ઓકે, તો આ થઈ ગઈ તમારી ઓવરઓલ વાત છે કે ભાઈ ઓવરઓલ ડિફેન્સ ટેકનોલોજીનું મહત્વ શું છે. હવે સમજો કે તમે કદાચ મારી વાત કરું, સમજો કે બાય ચાન્સ સમજો કે તમે વાત કરી રહ્યા છો માનો કે અગ્નિફાયની, તો શું આમાંથી મુદ્દા હોય મને લઈ શકો તમે? શું અગ્નિફાયને કારણે રિજનલ સ્ટેબિલિટી નથી જોવા મળતી? શું અગ્નિફાયના ઓકે એક્સપોર્ટને કારણે સમજો કે એક્સપોર્ટ આપણે કદાચ કરીએ બાય ચાન્સ, અત્યાર સુધી તો નથી કર્યો પણ બાય ચાન્સ કરીએ, જો કે ન્યુક્લિયર મિસાઇલો ન કરી શકીએ આપણે, તો માની લો કે બીજી બ્રહ્મોસનો વાત કરી રહ્યા, તો બ્રહ્મોસનું તો આપણે એક્સપોર્ટ કર્યો ફિલિપિન્સને કારણે સાથે, તો એને કારણે શું આપણે વિદેશી ઊંડિયામણ ના મળ્યું, ઓકે સંબંધો મજબૂત ના થયા ફિલિપિન્સ સાથે. શું બ્રહ્મોસ છે એ આપણને બોર્ડર સિક્યોરિટીમાં ઓકે મેરીટાઈમ સિક્યોરિટીમાં મદદ નથી કરતી? એટલે ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે તમે અહીંયાથી લઈ શકો છો. જો એવું મેઇન્સની અંદર આશા બહુ ઓછી રાખવી ઓકે કે તમને શું લખાવું, જે એક્ઝેક્ટ પ્રશ્ન પૂછાવાનો છે એવો જ પ્રશ્ન લખાવું અને એનો એક્ઝેક્ટ આન્સર આપી દો. સમજાણું? મેઇન્સની અંદર તમે વ્યવસ્થિત બધા આન્સર સમજી લીધા દરેક સબ્જેક્ટના અને મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરેલું છે ને, તમે એ થશે કે તમે ખીચડી બનાવી શકશો. ઓકે, સાદી ભાષામાં એવું કરે કે દરેક વસ્તુ જે છે અલગ અલગ જગ્યાએથી ભેગી કરીને એક પ્રોપર આન્સર સેટ કરી શકશો. સમજાયું તમને? માની લો કે એવી મિસાઇલ આવી કે જે આપણે ભણી જ નથી, ઓકે એક્ઝામ્પલ તરીકે ચર્ચા ના કરી, કોઈ નવી મિસાઇલ પૂછાઈ, તો શું કરવાનું? તો કંઈ જ નહીં, બસ આ જ વસ્તુ કરવાની. ઓકે, કે આ બધા જ મુદ્દા તો મિસાઇલને આપણે શીખેલા હોય, એ બધા મુદ્દાને ત્યાં લખી નાખવાના. સમજાયું? એટલે એક્ઝેક્ટ જે આન્સર જોઈએ છે એવો આન્સર હોતો નથી, પણ આપણે શું કરવાનું હોય છે, એ આન્સરને બનાવવાનો હોય છે, તમારે થોડુંક શું કમ્પાઇલ કરવાનું હોય. સમજાય વસ્તુ? બસ આને ધ્યાન રાખીને આગળ ચાલવાનું છે. જો આજે ફર્સ્ટ લેક્ચર છે એટલે હું તમને બહુ લોડિંગમાં નથી લઈ જતો, આપણે ખાલી બસ બેઝિક વાતો કરી, ખાલી નાનકડો પોઈન્ટ લખ્યા, ઓકે 1-2-3 પેજ મટીરિયલ આપણે લખ્યું, વધારે લખ્યું નથી. કેટલા પેજ થયા? 4 પેજ આપણે લખ્યા. ઓકે,
તો એટલા પેજ આપણે લખ્યા એટલે ધીરે ધીરે ઓછું આપણે એ તો ઇન્ડેક્સ ને બધું લઈ ગયા તો 5 થઈ જાય, પણ આમ તો બાકી 4 પેજ જેવું ગણીએ. એટલા જ માટે કેમ કે આજે ફર્સ્ટ ડે છે. ઓકે, સેકન્ડ ડે સુધી આપણે શું કરશું, થોડી સ્પીડને વધારશું. ક્લિયર? જો મને એવું લાગશે કે તમારી રાઇટિંગ સ્પીડ ઓછી છે તો પછી હું બોર્ડ વર્ક ઉપર જતો રહીશ. રેડી? પણ બોર્ડ વર્કમાં ખાલી મેં તમને કીધું પ્રમાણે કે તકલીફ એક જ છે, એક તો ઓકે બોર્ડ ખરાબ છે. ઓકે, તો એ એક તકલીફ છે. અને બીજું કે શું કહેવાય, એમાં હું આખા સેન્ટેન્સ નહીં લખું એમ. ઓકે, હું ખાલી શું લખીશ, પોઈન્ટ લખીશ. તો તમારે પછી સેન્ટેન્સ બનાવવા પડશે. ક્લિયર? તો એવો થોડીક સ્પીડ આવે. અને આપણે શું કરવું છે, માની લો કે હવે તમે જ્યારે વિષયના આટલો ડિટેલમાં પ્રિલિમમાં શીખેલા જ છો તો પછી એનો મતલબ નથી કે અહીંયા શું કરીએ આપણે ખોટું બિનજરૂરી ખેંચ. ઓકે, આની અંદર આપણે શું કરશું, માની લો કે નેક્સ્ટ લેક્ચરમાં જ આપણે ટ્રાય કરીશું કે ડિફેન્સના બધા પોઈન્ટ શું કરી દઈએ, આપણે પૂરા કરી દઈએ. ઓકે, કેમ કે ડિફેન્સ ટેકનોલોજી ખરેખર સબ્જેક્ટ એવડો, મતલબ કે ટોપિક એવડો મોટો નથી કે એમાં બહુ આપણે ટાઈમ આપવો પડે. આઈસીટી હોય તો આપણે ટાઈમ આપીએ, કેમ કે આઈસીટીના શું છે, ઘણા બધા ડાયમેન્શન છે ને થોડોક ઊંડાણપૂર્વક ટોપિક છે. ઓકે, પણ અહીંયા એટલું કશું છે નહીં. તો આપણે શું કરીશું, નેક્સ્ટમાં થોડું સ્પીડમાં જશું અને સ્પીડમાં જઈને શું કરી નાખશું, આખો ટોપિક છે એને કમ્પીલ કરી દઈશું. ઓકે, હું તમને ખાલી એક બેઝિક ક્વેશ્ચન લખાવું છું જે આપણે આગળ કન્ટેન્ટ શીખ્યા એના પરનું. ઓકે, મેઇન્સનું પ્રેક્ટિસ કરજો. જો થાય તો, ના થાય તો બી કોઈ પ્રોબ્લેમ નથી. આપણે હું તમને સમજાવીશ એનો આન્સર શું હોય છે. જો કે તમે તો આન્સર લખો છો એટલે તમને પ્રોબ્લેમ નહીં થાય, છતાં આપી. ઓકે, એક ક્વેશ્ચન લખો સારો એવો. એક બેઝિક લખાવું છું, એક થોડોક સેન્ટેન્સ બેઝ લખાવું છું. બંનેનો આન્સર તો સેમ જ આવશે, ખાલી ક્વેશ્ચન પૂછવાની પદ્ધતિ અલગ અલગ છે. તો લખો ખાલી એક બેઝિક પ્રશ્ન. કોઈ દેશ માટે સંરક્ષણ સેવાના મહત્વને સ્પષ્ટ કરો. કોઈ દેશ માટે સંરક્ષણ સેવાના મહત્વને સ્પષ્ટ કરો. અને થોડો એનાલિટિકલ લખો. હવે એનાલિટિકલ સેન્ટેન્સ બેઝ લખો. એક દેશની આર્થિક, સામાજિક અને રાજકીય પ્રગતિ તથા એક દેશની આર્થિક, સામાજિક અને રાજકીય પ્રગતિ તથા સ્થિરતા સંરક્ષણ સેવાઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. સ્થિરતા સંરક્ષણ સેવાઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. વિધાનનું વિશ્લેષણ કરો. વિધાનનું વિશ્લેષણ કરો. જો આપણે બહુ એક્સપર્ટ નથી ગુજરાતીમાં એટલે તમે બહુ ફેન્સી વર્ડ નહીં લખાવી શકો, પણ તમારે સમજી જવાનું કે મારું મતલબ ફિલિંગ સમજી જવાની સાદી ભાષામાં, એમ કહેવાય કેવા શું માંગુ છું એમ. ઓકે, કેમ કે બંનેનો આન્સર સેમ જ થાય છે. ખાલી શું કર્યું છે, પ્રશ્ન પૂછવાની અપ્રોચ અલગ છે. તમે કન્ટેન્ટ પહેલામાં બી તમે એ જ નાખવાના છે, સેકન્ડમાં બી તમે કન્ટેન્ટ એ જ નાખવાના છે, કેમ કે સેમ જ કન્ટેન્ટ છે બંનેની અંદર. ઓકે, પણ પ્રશ્ન પૂછે છે કઈ રીતે, કેમ કે પહેલો પ્રશ્ન તમને એટલો બધો ટફ નહીં લાગે, તમને લાગે ઈઝી પ્રશ્ન છે. પણ સેકન્ડ પ્રશ્નમાં શું થાય કે આ બધું શું લખ્યું છે. ઓકે, ગાઢ સંબંધ બધી વસ્તુ. એટલે જીપીએસસી ની અંદર છે જ આ વસ્તુ. તમે જ્યારે પીવાયક્યુઝ જોવો છો, પૂછાયેલા પ્રશ્નો જોવો છો, તો તમને જોઈને લાગે ઓહો આ બધું તો, આવા પ્રશ્નો તો કેમ આવડે આપણને આવડે એમ. આજે લાસ્ટ મેઇન્સમાં ગયા પ્રશ્નો જોયા હતા ને બધા. પ્રશ્નોમાં બી ફિલોસોફી દાબી દીધી હતી ચારે તરફ. ઓકે, હસમુખ સાહેબે. તો એ જે વસ્તુ જે છે, ઓકે, એ વસ્તુ જોઈને આપણે ડર લાગે, પણ ખરેખર એમાં કશું જ ડરવા જેવું નથી, કેમ કે કન્ટેન્ટ સેમ જ છે. ઓકે, ખાલી એને શું કર્યું છે, પ્રશ્ન પૂછવાનો અપ્રોચ અલગ કરી નાખ્યો છે. એટલે હોય બધું એને જ, ખાલી પૂછવાની પદ્ધતિ બદલાવી નાખી છે. હા, કદાચ તમારે ચેન્જીસ થાય ક્વેશ્ચનની અંદર, પણ એ ક્યાં થાય, પબેડ છે, એથિક્સ છે, ઓકે, સોસાયટી છે, આ બધામાં ચેન્જીસ થાય શબ્દો પ્રમાણે. ઓકે, ટેકનોલોજીમાં કોઈ શબ્દો પ્રમાણે ચેન્જીસ આવતો નથી, કેમ કે એનું કન્ટેન્ટ ફિક્સ જ છે. ઓકે, અહીંયા કોઈ મૂલ્ય ને ઇમોશનલ ઇન્ટેલિજન્સ ને ઇન્ટિગ્રિટી ને સહાનુભૂતિ ને સમાનુભૂતિ એ બધું કશું આવતું નથી. કે અહીંયા ફેક્ટ જ આવે છે સીધી રીતે. એ ફેક્ટ નાખો, ઓકે, એટલે તમારો જવાબ બની ગયો. ક્લિયર? એટલા માટે શું હોય છે, આ સ્કોરિંગ સબ્જેક્ટ હોય છે. ઓકે, કેમ કે બીજા બધામાં તમારે જેટલી એફર્ટ આપવી પડે, મહેનત કરવી પડે, એટલી આમાં કરવી પડશે નહીં. રેડી?
ડેટા થોડોક યાદ રાખવો પડશે, પણ એટલો બધો બી નહીં. પ્રિલિમમાં ઓલરેડી ભણેલા હશો એ જ ડેટા હશે, એટલે કોઈ વધારે તમને તકલીફ નહીં પડે. સમજે? ઓકે, તમને વહેલા થોડા છોડી દઈએ છે આજે, ચાલશે ને કે નહીં? 15 મિનિટની વાર તો વહેલા જ કહેવાય ને. યાદ રાખજો આ, રેડી? અને આવડી જે પણ રિશ્વત છે જમા રાખજો, જ્યારે બી જરૂર પડશે ત્યારે હું માંગી લઈશ. રેડી? હા, નાસ્તાવાળી રાખો. તો એવું કરી શકો તમે કે શું કરો, કાલે કાજુ બદામ છે ઓકે, એનો નાસ્તો બનાવીને લઈ આવી શકો. તો 2 કિલો કાજુ ને 2 કિલો બદામ. ઓકે, ચાલ. આ તમને બેઝિક આઈડિયા મળ્યો કે સાયન્સ ઓકે ટેકનોલોજી છે જે ઓકે આપણો જે આ સબ્જેક્ટ છે એમાં મેઇન્સ કેવી રીતે આવશે તમારી. થોડોક આઈડિયા ક્લિયર થયો તો બધાને? ઓકે, કે આની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, ઓકે આની અંદર આવશે શું, એ બધી વસ્તુ ક્લિયર છે ને? ઓકે, જેમ જેમ ટોપિક ચાલશે એટલે વધારે આઈડિયા મળશે, પણ તો બી તમને બ્રીફ આઈડિયા બી મળી ગયો તો બી બહુ સફિશિયન્ટ છે આપણા માટે. કેમ કે પછી શું થાય કે સબ્જેક્ટમાં થોડી સ્પીડ બી આવે અને તમને ભણવાની બી મજા આવે, કેમ કે તમારી પાસે આખું શું એક માઇન્ડની અંદર આઈડિયા હોય કે ભાઈ આવું કંઈક પૂછાશે એમ. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ તમે બી કોઈ જગ્યાએ આર્ટિકલ રીડ કરી રહ્યા છો, કોઈ ન્યૂઝ રીડ કરી રહ્યા છો, કોઈ બુક રીડ કરી રહ્યા છો, તમારા માઇન્ડમાં બ્લિંક થાય કે આ તો મેઇન્સમાં પૂછવા જેવું છે, અથવા તો આ ટાઈપનો એક પ્રશ્ન ઓલરેડી પૂછાયેલો છે. ચલો મળીએ.